એમના નામ સ્મરણના અર્થે જે એમના પરિવાર મૂળચંદભાઈ, અમરતજી ને વાલચંદજી ત્રણેય ભાઈઓ અને ત્રણેય પુત્રવધુઓ પૂરો પરિવાર મળી આજે સંતોને તેડ્યા, ભક્તોને તેડ્યા અને એમના સત્સંગ અને દર્શન ને સેવાનો આ પરિવાર લાભ લઈ લો. ખૂબ ખૂબ ધન્યવાદ. નિમિત્ત ભલે ગમે તે હોય પણ કોઈ પણ નિમિત્તે તમે ભજન રાખો તો ભજન છે કે કલ્યાણકારી છે. ભજનનો હેતુ એટલે આપણા જીવનની અંદરમાં આપણા આત્માનું કલ્યાણ. એક જ આ ભક્ત માર્ગ છે. ભક્તિ આત્માનું કલ્યાણ એટલે આત્માની ઓળખાણ. બાકી આત્માને કોઈ થવાનું નથી. આત્મા તો અજર અમર ને અવિનાશી. તો આપણે બધા જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છીએ? કે દેહો જોઈ રહ્યા છીએ આપણે. અને એ દેહ આ આત્મા ધારણ કરે છે અને દેહ આ આત્મા છોડે. બીજી આમાં કોઈ બીજી મહત્વની બાબત છે નહીં. અને આ બે બાબતો સદીઓથી આ પરંપરા જેને કુદરતી રીત કહેવાય, કોઈના હાથની વાત નથી. આત્મા છે એ નિર્ગુણ છે અને શરીર છે એ સગુણ છે. અને આ સગુણ અને નિર્ગુણની બે બાબતો એક સનાતન સંસ્કૃતિ નહીં, પૃથ્વી ઉપર છે. તમામે તમામ જગ્યાએ આ બાબત છે. એક બૂંદ છે અને એક નાદ છે. અને નાદ અને બૂંદનો આ જે નેઠો એ સંયમને ઓળખવા માટેનો છે. અને સંયમ સર્જન થાય છે. આનો કરતા બીજો કોઈ નહીં. કરતા કરતા કારણ છે અંતર્યામી. આ આત્મા જ્યારે એનો આત્માનો ભગવાને ગીતાજીની અંદરમાં સુંદર વાત કરી કે આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. આત્મા વડે આત્માનો ઉદ્ધાર. આત્મા વડે આત્માનો ઉદ્ધાર એટલે તમે સદગુરુ કહો, સંત કહો, કે જે કોઈ બાબત તમે આગળ વાળી જે કહેતા હો એ આત્મા જ છે. પરંતુ ફરક શું છે કે જે ગુરુ છે, જે સંત છે એ પ્રગટ આત્મા છે, એ સાક્ષાત્કાર છે. અને આપણે અપ્રગટ છે એવી વાત નહીં. જેમ એક કોડિયું હોય અને કોડિયાની અંદરમાં દિવેલ હોય, દિવેત હોય, બધું તૈયાર છે પણ પ્રગટ નથી. એટલે પ્રગટ દીવાને સહેજ અડાડો એટલે બે એક. અને સહેજ અડાડે તો દીવો પ્રગટ થતા કેટલો ટાઈમ લાગે? દીવાને આપણે સહેજ અડાડે, પ્રગટ દીવાની સહેજ અપ્રગટ દીવાને સરપંચ લગાવો એટલે કેટલો ટાઈમ લાગે? એટલે મહાપુરુષો સુંદર, બધા મહાપુરુષો બોલ્યા, નિરોધ નૌકા નામ કી તામે બેસી આય પાર પહોંચાડે
પલકમાં બોધ ફેરા ન ખાય. આ બાજુ જેસળજી ડાકુ હતા આ કોઠે, અને પેલા કોઠે જાય એટલે વળતા આવતા કેટલી વાર થઈ? વાર થાય એવી નહીં. વાર શેમાં કરી છે આપણે પ્રગટ દીવાને અડવા નહીં દેતા, એમાં વાર થઈ છે. એમાં ઘણો ટાઈમ લાગ્યો. એક ભાઈને તો શમશાન આતરાઈ ગયા એટલે ઘરેથી માંડીને હાથે હાથે ગયા એટલે એક ભાઈને અનુભવ થયો કે મારો વાલો હું તો હેડીને થાતી ગયો, કુલડીઓ ઘઈજી પગે રંટાઈ ગયા, અને હેડવાનું તો આટલું જ હતું, અને એ વગર પગે ઘેરથી એટલું જ હતું. બોલો, આને એના હાથે જાતા જાતા એને અનુભવ થયો કે કુલડીઓ ઘઈજી પગ રંટાઈ ગયા. મારા ના આ તો રસ્તો તો મારા આટલો જ પાર કરવો હતો ને એ વગર પગે. વાર આપણે કરી છે, વચમાં ટાઈમ આપણે કર્યો છે. આની અંદરમાં જેમ સમુદ્રની અંદરમાં લહેરી એની મેળે પ્રગટ થઈ, કોઈ પ્રગટ કરતું નહીં, કોઈ પ્રગટ નહીં કરતું. આપણો જ્યારે આ શરીરનો જન્મ થયો એટલે માતાના નાભથી આપણા શરીરનું સંચાલન હતું, અને એ જ્યારે જન્મ થતા નાભને કાપીને આપણને મુક્ત કર્યા. આ શરીરને શું કર્યું? મુક્ત કર્યા. માતાજીએ મુક્ત કર્યા કે હવે તારા શ્વાસથી જીવ, પોતાના બળથી તું જીવ. આટલી વાર તો મારું સંચાલન હતું, હવે આપણે આપણા શ્વાસથી જીવવાનું હોય. આપણને સ્વતંત્રતા આપી માતાએ. બંધન કાટ કિયા નિજ મુક્તા, વિપતા સારી નિવારી આજ મારા સદગુરુને બલિહારી. માતાજીએ આપણે માતા પિતાએ એમનું શરીર ધોઈ અને આ શરીરને અહીંયા મૂકી દીધું છે અને પ્રાણ પ્રતિષ્ઠા આપી. મોટો ઉપકાર છે. આજે ચેનજીરોમનો આ પરિવારમાં જે તમામે તમામ બાબત હોય તો એમનો એ શરીર તો ત્યારે પૂરું થયું ને બીજા શરીરો અર્પણ કર્યા આપણને. એમને એકલાને નહીં, આપણે બધાએ નહીં. એટલા માટે માતા પિતાનો મહિમા છે. ગાવાના ગુણ કેના છે? માતા પિતાના. અગર અહીંયા એમણે આ ઉપકાર ન કર્યો હોય તો કોઈ વાત હોય નહીં. તમારા પાસે લાડીએ ના હોય, ગાડીએ ના હોય બાબત હોય, આવી ઓખો ના હોય, આ કોણ ના હોય, નાક ના હોય, તમામે તમામ બાબત જે કોઈ અને આ શરીરથી જે કોઈ પ્રાપ્ત કરો એ માતા પિતાનો ઉપકાર છે. કેનો છે? માતા પિતાનો. છતાં પણ સુંદર મહારાજે વાત કરી કે એના નોમે વજન ન રાખી શકે, એના નોમે કોડી વાપરી નાખે, બધું એમનું આપેલું છે. કેનું છે? એટલે મહાપુરુષો જાગૃત છે અને આપણને સમજાવે છે. સમજતા આપણે નથી, એના માટે આ સમજણ લેવાની છે આપણે. એટલે અહીં મહાપુરુષે કહ્યું, પહેલી નમણ મારા માતા પિતાને ઉત્પત્તિ પાલન કર્યા. બીજી નમણ મારી ધરતી માતાને, બીજી નમણ મારી ધરતી માતાને, એના ઉપર પાવ ધર્યા એ સંતોભાઈ, વિના ભજન કોણ તર્યા. હવે આ ગુણ કેને નમન કેને કરવાની છે? મહાપુરુષે કેને કીધું? જેનું જેનાથી મળ્યું એના ગુણને અહીંયા નમવાનું છે. અને આરે તો નમવા જોઈએ છે. હવે કહો, નમવાની બાબત કયો રે આલેલી છે? અહીંયા મહાપુરુષે જાગૃત કરી. અને હવે પોતાને આટલું બધું મળ્યું, અહીંયાથી એને ના નમતો હોય ને અમે સંતોષની વાત જોઈ રાખો. બોલો, હોય તો જેની વાત જ આવે.
આપણે તો શું કેમ વાટ જોવા કહો? બીજાને કોઈને વાટ જોવાની હોય ના? અને એમાંય કદીક મહાપુરુષે કહ્યું કે એમાંય કદીક મોય વળી નમવા જોય તો વળી ચો જોય છે. બોલો, પણ મારે તો એમાં કોઈ આલું મેલું નથી, પણ આમ વિચાર કરવા જેવો છે. માટીનો શંકર સબ જગ પૂજે, હાસો શંકર ના ઉજે. હાસો શંકર તો સૃષ્ટિ રચાવે, હાસો શંકર તો સૃષ્ટિ રચાવે. ગેલી ગેલી દુનિયા રીઝાવે, મનાજી તને મોયલો દેવ નહીં હુજે. આ તો જૂઠીએ જગત ભરમાયો, મનાજી તમે મોયલો દેવ નહીં હુજે. આ માતા પિતા ના હુજે. બોલો, કેવું ખીલાનો, આમ કેવું રમકડું, કેવી લોકો જાગતી જોટ મૂકી દીધી. આ શરીરથી પરમાત્માની પ્રાપ્તિ નહીં બા, પરમાત્માની પ્રાપ્તિ નહીં. તમે પરમાત્મા છો એવું માતા પિતાએ કરી આપી દીધો છે. બોલો, તમે હોય તમે જન્મો એટલે તમે તમારા છોકરાને છોડી કે છોકરો કહો છો. વાસુદેવ દેવકીએ ભગવાન કીધો કે અમારા કુખે ભગવાન જન્મ્યો છે. બોલો, દશરથ રાજા કૌશલ્યાએ કીધું કે અમારા તો પરમાત્મા છે. હવે આપણે તો આપણી ભાષા ને આપણે સમજો આવું શું કરવાનું? શાસ્ત્રો ને સંતો તો એ જ કહે છે, દેવી દેવતા કહે છે. શું કહેવાય છે કે અમારે દેવ આવ્યો, અમારે દેવી નો જન્મ છે. પણ આપણે છોકરા કે છોડ્યું શું કહે? હવે આપણી સમજણમાં ફેર છે કે પેલાની કોઈ? તમે જેવું માનો એવું તમારી માન્યતા છે. તમારા કહેવાથી પેલું થાય છતાં પણ મહાપુરુષે કહ્યું તમે એ આત્મા છે. આત્મા સિવાય જો આત્માથી આત્મા જ પ્રગટ થાય, બીજું કોઈ થાય નહીં. તમે કોઈ દિવસ જોયું કે લેબડાથી નારિયેળ પર પ્રગટ થાય ઉપર આવે એવું? લેબડા નારિયેળ કેસી નુગરાન શા નવગુણ વાળા ઘણા જોયા. અવલ વાળી અવલ કેણી અવલ ના ઉપદેશ કેલા. આ હાસુ કૂદો જૂઠું મોને જૂઠો જગ સંસાર. આ બોલો હાસુ કે સંતો અને એને જૂઠું માનવાનું. બોલો, હા તમે જુઓ તમારે કામણ કન્યાઓની અસર છે કે નહીં? હવે જૂઠી એક આલો મોને આ મોગીલાલ બોલો પથરાઈની ઘડીને એક આલો બરોબર. પેલું પાટણની અંદર માં શોરૂમ માં ઊભી હોય છે ને, જોઈ દી તમે? એક આપો, મેળ પડશે આજે ના? અને તમારે બીજામાં દેવ દેવતા મેળ પડી જાય કે એ હાસા છે. લે એમાં ચોથી દેખણી હાસી, માં હાસી નહીં દેખાતી, તમે પિતા હાસા નહીં દેખાતા, પેલી દેખાણી પેલી. બોલો, હવે એટલે હોય મહાપુરુષો કે હાસ કૂતો જૂઠું મોને જૂઠો અણદો હુની કહે હાસ હાસમાં ભળે ને હાસું એનું જૂઠું મોને, હાસાને જૂઠું મોને કે આ તો મરી જવાના છે. ચેડમાં સો કઈ મરી જવાનો, પણ આમ હાસ હશે ખોટા છે એટલી ઘડી કેવા છે હાસ હશે કે સો મરી જવાના છે. લે અને પેલા કે છે નહીં મરવાના. લે પણ આ જૂઠા છે, પથરાના છે. કોમ નિશાના છે? ચોક વળી પથરાના છે, કોઈ વળી કાગળ ના છે, કોઈ આમ જ છે. કેવા આલી પડી છે દુનિયા મહાપુરુષે કહ્યું. આ હાસુ માનવાનું ભજન છે. એ હાસુ આપણને જગાડે છે. જગાડીને જાગ જીવલડા, જાગવાની વાતો કરીને જાતીને હાસી વસ્તુ છે ને એને તમે મેળો. અને હાસુ તમારે કરવું છે ને વાહ વાસે પાણી આવશે. હાસુ માનતા હાસ એટલે તમારે જો અત્યારે પ્યોર ઘી છે ખાતા ખાઈ કાશો, ડાલડા ખાઈ ખાઈને હાને થઈ ગયા. શું કરો હવે? હજમ જ નહીં થતું, હું નીકળાય. હાસુ તો નાખો તમે પ્યોર નું. અને 1/2 લીટર દૂધ પીવો, 8 ફેટો વાળું. જો વાર ધાડો નાતા જ મને યાદ કરજો. ખમાહેટ નહીં તમને હાસુ છે એટલે ફેટ વાળું. આજે તમારા હાસા જ્ઞાન છે ને એ તમારા મોય નહીં ઉતરી બા. આ કોણથી આ કોણ નીકળી જાય. વર્તનમાં નહીં ઉતરે, વર્તનમાં નહીં આવે તમારે. કેમ? દેખા દેખીની આદત પડી ગઈ છે આપણે.
ઓભળીને હેડે છે, પોતાના રીતેથી હેડતા નથી, પોતાના અનુભવથી નહીં હેડતા. માતાએ તો સ્વતંત્ર કર્યું કે તારા શ્વાસથી જીવજે. કોઈનું કેવું ના માનતો, કોઈની રીતે ના હેડતો. પણ હોય એટલે ફેર પાછો પોતાનો હાલતો રહ્યો. બીજાના કહેવાથી ઓભળે, બીજાના દેખાથી ઓભળે. મહાપુરુષે કીધું એટલે તમે કોઈ સદગુરુ, માતા પિતા, પૃથ્વી, શિક્ષક અને સદગુરુ સંત, આ 4 જગ્યાથી તમે ના ખહો. બસ એટલે અહીં ભજનની અંદરમાં કીધું 4 જગ્યાથી ખસી ગયા તો તમારે બધે ગુલામી છે. 4 જગ્યાએ રહો તો તમને સ્વતંત્રતા મળશે. આ પૃથ્વી તમને જેટલી મહેનત કરશો એ મજૂરી આલ્યા વગર રહેશે નહીં. બધા શામાંથી કમાય છે? એટલે બીજી નમણ મારી ધરતી માતાને, એના ઉપર પાવ દરિયા. તે મહેનત કરીને કમાવાનું છે, નહીં બીજું એમને ખાવાનું. મહાપુરુષે કીધું ને કે ઘણાય તો ગરીબન ગળા કાપી પાપરે કમાયો, ગરીબન ગળા કાપી પાપરે કમાયો, લાખ રે કમાયો તો એ હજુ ના ધરાયો, અંતે તો કાયા તારી રાખ રે થવાની, જોજે રે તારી જિંદગી જવાની. કોઈ મેળ જ ના પડે. બોલો અત્યારે હજી તો તમે જુઓ, પેલા એ સમયની અંદરમાં વાજ્યો એક જ લૂંટારો હતો. કેટલા? એક વાજ્યો લૂંટારો હતો. બીજા બધા કોઈ ઘણા લૂંટારા નતા બધા. અત્યારે તો તમે જોવા જો તો હમણાં કોરોનામાં કેટલા બધા હતા લૂંટારા. જોયા હતા તમે? જોયા? એ બધા લૂંટારા હતા. આજે બધા લૂંટી જ છે. આજે કોઈ લૂંટાવા વાળું નહીં. એક નારદ, એક સંત આજે આ જગતની અંદરમાં લૂંટાવા વાળો, અને બીજા બધા લૂંટવા વાળા છે. લૂંટી રહ્યા છે, ખાલી કરી નોઈટી ખોખું જેમ છીલરીનું ઓલું હોય ને હોઠો ગાલે ને રસ કાઢી નો છે, પછી પેલો સોતરા ગધાડાનો ખોય ગમે એમ હોય. તમારે લૂંટી નો છે ને સંસાર. ડોખલા બોખલા બધા વેરાઈ જાહે ને, દોતે પડી જાહે, બીજું બધું કોને હમણાં કપ 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 થતું છે. ડોહા હવે જો ડોશી હવે હમણાં આ બધું લૂંટારા છે એકબીજાને. ડોશી ડોહા લૂંટે છે, ડોહો ડોશીને લૂંટે છે, અને લૂંટાઈ જાય તેડી હાવ કે કાકા બંગાળા થઈ રહી છે. ગજબ કર્યો કે આ તો બધું હવે નીકળી જાય તેડી ખબર પડે. નવગણજી એની ખબર ના પડે હારી. માટે સંતો ચેતાવે છે. એક સંત છે લૂંટાવે. પરમારથી પુરુષ છે આ જગતની અંદરમાં. હાચું કે છે ને હાચને જગાડે. હાચનો અમલ કરો. જો આનાથી ફાયદો શું થાય? બીજું કશું નહીં. તમારો આત્મા ગજગજ કૂદશે, તમારો આત્મા રાજી રહે, તમારો આત્મા તૃપ્ત થાય. નહીં તો આ જીવનની અંદરમાં બીજી કોઈ જગ્યાએ આત્મા તૃપ્ત નહીં થાય. તમારે જેટલો દારૂ પીવો હોય એટલો પીવો. મોગીલાલ દાડી ઉઠીને હવારી પીવી છે ને હવે હોજે પીવી છે. તાપે છે કોઈ ફેરે હવારી ઉઠીને પીવા જવું પડે. ફેર વળી પાછા એ ઉતરી જાય એટલે ફેર સડાવા જવું પડે. સડાવે ઉતારે. મોગીલાલ ને જે હમું આવ્યું નહીં, તૃપ્તિ ના થાય હોય એને. તમે જુઓ હરેક આ સંસારની અંદરમાં તૃપ્તિ થાય એવી નહીં. તૃપ્તિ તો કેવળ ભજનની અંદરમાં થાય, સદગુરુના શરણે થાય. અને એટલા માટે મહાપુરુષે મીરા જેવા રાજા રોણી હતા. સંપત્તિનો કોઈ પાર નતો. ધનના ઢગલા ઉપર બેઠેલા હતા. અહીંયા ઉતરી અને આ સંતોના શરણમાં દેજો અમને તમારા શરણમાં વાસ. રાજા મહારાજાઓ એ જ ગાદીએ ઉતરી અને દેજો અમને તમારા શરણમાં વાસ. અને જ્યાં આ સંતોના પાસે આવ્યા છે ને, એ આત્મા આજે ગજગજ કૂદી રહ્યા છે. એ આત્મા આજે અમર છે. ન કે તમારે જે દૂધની અંદરમાં છે નહીં નીકળે નહીં તો દૂધ હાથે છે ને 3 દાડી દૂધ ભેળું ઘીએ બગડી જાય. બગડે કે ના બગડે? ન કે ઘીને કોઈ ના થાય. તમારે ઘી નીકળી જાય એકલું મોયતું છૂટું પડી જાય. આ તો 12 મહિના તમે બરણીમાં રાખો તો બગડે ખરું? ના બગડે, કાયમ રહે. એ સત્ય છે.
પણ જો 3 દાડા દૂધ ભેળું હોય ને તો 3 દાડી બગડે કે ના બગડે? બગડી જાય તો 3 દાડા પહેલા એને મેળવણ કરી દીધું, નકર ડેરીમાં ભરાવજો, ફેટ નીકળી આવશે, નકર બગડી જાય. આ બધું આના શરીર છે ને એ આત્મા શરીર સાથે કોઈ સદગુરુ પાસે પહોંચી જાજો, નકર તમારે ખબર નહીં પડે એ દાડે ઉતરી જાય આવી. અને આત્માનું કોઈ ખબર નહીં પડે કે હવે શું ચોથી આવ્યો, ચો જવાનો, હવે ચિયું અમારું ઘર, શું બધી મૂંઝવણ રહે, તૃપ્તિ થાય નહીં. માટે મહાપુરુષે કીધું જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. મુવા પછી મુક્તિ માંગો તો કાળા ઘરનો કૂવો. તમારે જીવતા જ જોઈ લેવાનું છે કે હું કોણ છું, મારું ઘર કયું. આજે તમે દેહમાં રહો છો કે ગોમમાં રહો છો? તમે શેમાં રહો છો? આ બે છોડવા પડશે તમારે. અને બે છે નહીં, એ તમારા સીટ નહીં, દેહ તમારો નહીં, ગોમે તમારો નહીં. આ તો ધણી શાસો વાયા ચીડી કે મારો છે, કે દેહ છે પોતત્વનો છે ને ગોમ છે નાગરિકોનો મગ રહેનારાનું છે. તમારે કોઈ દેવા નહીં, પણ ધણિયાપુર છે, અને ધણિયાપુર એક દાડ છોડી દેવું પડશે. એટલે તમારે ઠકાણું જો થાય. એટલે હોય મહાપુરુષે કહ્યું કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એ ઘર ઓળખાવી અમને દેજો, સંદેશો મારા ગુરુજીને કહેજો. આના માટે છે આ વસ્તુને તમે તમારા ઘર નહીં. આ તો ઠીક છે, આપણે સગવડ ઊભી કરી. શું કર્યું છે? રહેવાની સગવડ છે, કપડા છે એ સગવડ છે, પંખો છે એ સગવડ છે, મંડપ છે એ સગવડ છે, આ વાજંત્ર છે તમામે તમામ સગવડ છે. સુખ નહીં, સુખ તો આત્મા છે, સુખ નામ આત્માનું છે. અને એ આત્મા તમારો પ્રગટ થાય ત્યારે ગજ ગજ કુજશે. અસાત્મા રતિરેવ સદાત્મા તૃપ્ત ચ માનવ, આત્મનેવ સંતુષ્ટતાસ્ય કાર્ય ન વિધતે. હે અર્જુન, જે આત્મામાં રત રહે છે, જે આત્માથી તૃપ્ત થાય છે, આ જગતની અંદરમાં એને કોઈ કરવું પડતું નથી. અને એ કાયમનો છે. તમે કાયમના છો, તમે આજકાલના નહીં. મોની લીધું છે કે અમે આટલા વર્ષના, એટલે આટલા વર્ષનું શરીર તમારું છે કે આત્મા? સવારથી હોજુથી 8 વાગ્યાથી હોજના 8 વાગ્યા સુધી કપડા પહેર્યો. કેટલા વાગે સવાર પહેર્યો? 8 વાગે. ફેર 8 વાગે ઉતાર્યા. એટલે ભેળા કપડા ભેળા તમે ઉતરો છો કે કપડા ભેળા ફેર સવાર તમે સડો છો? તમે તો એના એ કે કપડા ઉતરે છે ને સડે છે. તમે તો ભેળા હાથે હાથે જાતા નહીં. મોય એક ભાઈને તો ઊંઘમાં એક બાજુ મોગીલાલ હુઈ ગયા. મારે દારૂ પીવા એટલે ઊંઘ આવે, ફૂલ પી ગયો, એવો ઊંઝો અને પાછી માથા ઉપર તો ધપ લગે ભોય પડ્યો. મંગુબેને પૂછ્યું કે ધપાકો શેનો છો? આ અવાજ શેનો આવ્યો? કે મારો લેખો પડ્યો. તે મંગુબેને કીધું કે મોગીલાલ, લેખાનો અવાજ ના આવે, આ ધપાકો શેનો પડ્યો? કે મોય મોં હતો, લેખામાં મોં હતો. બોલો, ફૂલ પી જાય માવાલો. એટલે તને આ મોઢું મળ્યું છે ને હરિગુણ ગાવા માટે મળ્યું છે, રામ રસ પીવા માટે મળ્યું છે, દારૂ પીવા નહીં મળ્યું. પણ માવાલો બોલો મોન તો નહીં ને સમજણ નહીં પડતી કે માતાએ મને ગુણ ગાવા માટે મુખ મળ્યું છે. અને જો તમે ગુણ ગો ને તો મુખ કહેવાય, ભગવાનનું નામ બોલો તો મુખ કહેવાય, ના કે દાસણ કહેવાય. દાસણ કહેવાય. અને ઘણા મોગીલાલ ને એક દાડો મંગુબેન કહી દીધું તારું દાસો અભાળી બોલ. બોલો, એને મોઢું ના કીધું, હું અભળી ગયો. એ મોગીલાલ છે ને, તમારું મોઢું નહીં, દાસુ જ છે. એમ બોલો છો ફાવે એમ બોલો, પીપીને ગાલ્યું બોલો છો. આ મોઢું કહેવાય કે દાસુ કહેવાય? મારું દાસુ જ છે. મોઢું ના કહેવાય. મુક્ત મહાપુરુષે મુખ ગુરુ આલે. કોણ આલે? ગુરુ મહારાજ પાસે જો તો તમને મુખ મળે. અને એ માથા હાટે મળશે, એમને મળશે નહીં. એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે ધડની ઉપર જેને શીશ મળે નહીં, પાનભાઈ આ ખેલ છે કોડા કેરી ધાર.
એમ તમે તમારું શીશ ઉતારો પાનભાઈ તો રમાડું 52 ની 12 મહાપુરુષે કહ્યું કે આખું આ વિશ્વની પિંડ બ્રહ્માંડની પરચે ગુરુજી મારો એનો દેખાડું તમને હંજા હાલો ગગન મંડળની મોય અખંડ ગુરુ તો નિયમ મળે હમણાં મહાપુરુષો નતા ગાતા આ જગતની અંદરમાં તમારા આ બધું તમે જો તમારે હગઈ થઈ અને લગ્ન આવ્યું એટલે પછી પીઠી નું વનેળા ભરવાનું ચાલુ થાય કે ના થાય? હા, વનેળા પછી ચાલુ થાય કે પહેલા થાય? પછી ચાલુ થાય. અને મને તો માલ એક દાડો પહોલી ભરીને મોગીલાલ આવે યાર, પહોલી ભરીને મો હવે ગભે તરવે હું દીન અમને પહોલી મો પૈસા મિલેલા 100 રૂપિયા ને બધું થયો. મોગીલાલ હગું થાય એમ નતું ને માલ પરણવા તો તૈયાર થઈ ગયો, પહોલી સડી ગયો, શીરી હેડવા મોડ્યો. માલું મને તો વિચાર થવા મોડ્યો. મેં કીધું મોગીલાલ હગું ચોમડા કર્યું ત્યાં ગોમ કર્યું અને જોન ચો જવાની છે એ તો ખબર નહીં. અને તાર પહોલી કે બેટના બાપ કોઈ હગું ના કરે ત્યાં કેટલી ગટર છે આપણી સારું કઈ હોય છે. મોગલાલ એમને ના મેળ પડે આ તો કન્યા વગર તો દાહો તમે જોન લઈ તમારે એમને ભજન ગુરુ કર્યા નહીં ભજન ચાલુ કઈ હોય છે તમે ચો દાહે આવ્યું આ જગાણું ચો દાહે મારું ગુરુ વગરનું મેં એમ ચાલુ જ કઈ હોય છું. મોગીલાલ બોલો આ તમારે વના વગર નહીં. પ્રથમ પહેલા સદગુરુજીનો ઉપદેશ પછી પાવ ધરીએ મહાપુરુષે ગયે મને ભક્તિ રાજી હોય તો પછી કરીએ. આ તમારા ગુરુએ નહીં હોતા કોઈ ને વાઈન બેહી તો હાર્મોનિયમ ને ગાવો રે ગુણ ગુરુજીના પણ આમ તારે છે ગુરુ આમ ગુરુ છે તારે એમ પેલું હગઈ કરી નહીં પહોંચી ભરવાનું ચાલુ કર્યું કરું અને બીજા લફડાવા માંડ્યો કે ગાવો રે ગુણ ગુરુજીના નામના પણ આમ તારે ક્યાં ગુરુ છે કહેજે કે એ તો હજી ગુરુ જોવા હશે લે ગુરુ જોવે હજી તો બોલો ગુરુઓમાં ઘણા તો એમ કે છે મારો વાલા કે હારે ઓમ ઘણા તો આવા કર્યા મને કર્યા પૂરું બરાબર ને ગુરુ એમને એમ પૂરું થઈ ગયું. હાસા જૂઠા કર્યા શું કરવા કર્યા કે હાર્યા હાસા કાઢ્યા જૂઠા ગુરુઓએ મારા વાલા ભાત ના વેશ કરીને આવે છે પેલા મૂંઝવણ પટી જાય મગજ મારી અમે ગુરુ હોય હવે આવા ગુરુ કેવરો હોય કે આવા ગુરુ કેવરો હોય કે આવા કેવરો ગુરુઓમાં અમારા આવું થઈ ગયું છે. બોલો એક જેવા બધા લાગે નહીં એટલે પેલા મૂંઝવણ પહેરી ગયું મોગીલાલ ને કે મારું વાલું હવે છીએ ચોમડા જાવું કે આર્યા ગુરુ હાસા કે આર્યા ગુરુ હાસા વાઈન કરાવવા કે વાઈન કરાવવા. બોલો અડધી જગતમાં માણસોને તો હારી મૂંઝવણ પહેરી છે કેમ કે આમાં બધા ભાત ના હોય છે. તમે જો આટલા બેઠા છે એમાં કેટલા વિના છે હવે અમે કેવી રીતે કરવું? એક રૂપ તો કોઈ દેખાય છે તમને? કેટલી બધી હાસી વાત છે હારી કહેતા ના હાસી વાત છે હારી. હવે શું કરવાનું? મોગીલાલ ને માલ કે મોગીલાલ તો તોય ના માન્યો. જેમ કરતા વેલડું બધું બારો છો વેલડા બારો છે માલ તે દાડ તો બળદિયા હે ના હોય તો પેલા સરપંચ જેવાના બળદિયા લઈ ગાડબ નતા દોડતા શિવરામજી આપણે ગાડી કે હાલ જો બળદ ગાડું લઈને આવે વળી પટેલ જોય એમ કરતા જાતા હતા માલ તે દાડ તો નેળિયો હતા એટલે નેળિયું હતું ચોરસ ઓમ ને પછી ઓમ બળવાનું. ત્યાં ભાઈ નો વેલડાનો હાંકનાર એવો હતો મોગીલાલ ને તો ત્યાં વળવાની હતી એ તો ખબર જ નહીં એટલે સીધા ઓમ જાય તો એક ભાઈ ને કૂવો હતો ને એનું અડણ હતું રેડી એમાં જાય અલણ જઈને ઊંટડો અડી ગયો એટલે ગાડું હતું ઊભું રહ્યું. પેલા જોન વાળા બધા કર્યા કે ગાડું કેમ ઊભું રહ્યું કે ધરતી છેડો આવી રહ્યો. હવે હેડા એમ નથી આગળ ધરતી નો છેડો આવી ગયો. બોલો એને મોની લીધું કે આટલે જ છે બસ જઈને ભજન ગને એટલામાં જ છે એટલામાં પાકા થઈ ગયા. બોલો આ તો કલાકાર શું કરે છે? મારા પૈસા લઈ જાય અને ભજન ગોય ને એટલામાં જ છે. અત્યારે શીખીએ ભજનમાં એ કલાકાર થયો હોય શીખી આપણે ભક્તન ગાવાના બી એ શીખીને પછી જતા મારા કલાકાર બોલો અને પૈસા બી અને આપણે જો એમના ભક્તન ગાવાય બોલો ઊંટડો હડાઈ ગયો
કે તારા હવે ધરતી છેડો આવી ગયો શું કરે કે હુઈ ગયો તારા હવે રાત પડી હુઈ ગયા બધા હુઈ ગયા અને બીજા ગોમની જોનું પરણી આમ ન્યાકળે એટલે આમાં વાતો થાય કે માલ વેવાઈ જબરો હતો પુરગત કેવી આલી છે કે જબરી કેટલો બધો આસાર કર્યો, કેટલો બધો વિવેક આલ્યો, કેટલો ભાવ દર્શાયો ને એલાર તો કે છે ને કબાટે આલ્યું, તિજોરી આલ્યું, એલાર તો કે સીટી પલંગે આલ્યો, અમાય બધી આવે એલાર તો કે બે તો ખુરશીઓ આલી. આવું બધી વાતો કરે ને એમાં જે એક હતો ને માવલો બાલા પેલો ઝકે બકે ઊંઘમાં બકે હીરો હતો તે ઊંઘમાં ને જાગમાં ને હીરો વાપરી ગયો. માવલો વિવાહ થઈ ગયા પેલો જગાડ્યા કે ઉઠો લ્યા શું હોઈ રહ્યા વિવાહ તો થઈ ગયા કે વિવાહ થઈ ગયા સારું તાર વિવાહ થઈ ગયા તો આપણે વિવાદ કરવા હતા કે બેટના બાપ શું કે પાલ્યા પાડી પાડાને શું કોમ છે કે આપણે વિવાદ કરવા હતા કે તે વેલડું હડો લઈને પાછા એમ ગોમમાં આયા તે જોડીઓ ઉડીને જોવા આવી કે ભા કન્યા ચો છે કે કન્યા વાળા ગોમ તો બેટા જાત નહીં કે અમે પહોંચ્યા જ નથી. તાકી શું કર્યું કે ભાઈ અમે તો ખાલી ગજ છે હાથમાં કેને કહેવાય એ તો અમને ખબર જ નહીં, ગુરુના શરણે તો અમે પહોંચ્યા જ નથી. ભાઈ ગાવાનું ચાલુ કર્યું છે, ગોઠવાનું નહીં, અહીં બેસી જ જવાનું, ગાવાનું છો કે જમતા હોય એમ થતું અને જમ આવે એમ થતું, અડધી શાકી ઓમ આવે ને અડધી શાકી તો કોમ આવતી ગમે તે આપણે શું અને કોઈ કહે તો અલ્યા તમે તો કે અમને નથી આગળ જવા જ દેતા નહીં જો એમ કે ગોઠી જ નહીં માલા બોલો હજી તો અમે તો અહીંયા કરવું છે તમે કીધો વાર મોય કોઈ. એટલા માટે મહાપુરુષે કહ્યું કે પહેલા તમે સદગુરુ સહેજ અડાડો, જો તમારા આત્મા તમારો દીવો પ્રગટ થઈ જાય. તમે આજે તમે જો અનંત યુગ વર્ષોનું નહીં કહો, 88,000 વર્ષ ટાઈમમાં ગાઢ્યા વિશ્વામિત્ર. કેટલા વર્ષ ગાઢ્યા? 88,000. કોઈ બાકી મેલ્યું નતું, તપસ્યા કે પૂજા કે જપ કે તપ કે બધું એટલું કર્યું. 88,000 વર્ષ કર્યા હતા. તો જ્યાં વશિષ્ઠ બાપુ જાય અહીંયા એટલે તરત બધું ફેલ થઈ ગયું. નકમ ખોટું છે, આ પાખંડ છે, સત્ય છે નહીં. તો સત્ય શું છે? સત્ય મેળવવું. સત્ય મેળવવા જો લે એટલે તમારે હવે મોગલાલ ને લગ્ન આવ્યું એટલે પીઠીએ સડે કે અને પીઠી સડેલો લુગડા રે ફેર વર તોરણે સડે તે દાડી જે પીઠી વાળો પહેરી જવાનું કે ઉતારવા પડે. તમે કર્યું તું ઉતાર્યા હતા. ભલે લુંગી પહેરી પીઠી છોડી હોય કે પેન્ટ બુશર્ટ પહેરીને છોડી હોય, પણ તમારે પીઠી છોડેલો ઉતારવા પડે ને ઉતારવા પડે. તમારે સદગુરુ મહારાજ પાસે જાહો નહીં તો 3 વસ્તુનું કોઈ નહીં આવે: તનનું, મનનું, ધનનું. તમે ધનોપતિ છે, હરિચંદ્ર ધનોપતિ, પેલાજી ધનોપતિ, મીરા ધનોપતિ, શેઠ સગાળશા ધનોપતિ. ધનનું કોઈ આવે નહીં. તમારા શરીરનું ગમે એવું મજબૂત હશે તો અહીંયા કોઈ આવશે નહીં. ઉંદરનું નહીં આવે કે ગણપતિનું અહીંયા કોઈ આવે નહીં. અહીંયા કેવળ શાનું આવશે? સોનાનું આવશે. કેવળ અહીંયા આત્માનું આવશે. 3 વસ્તુ તમારે ઉતારવી પડે ને ઉતારવી પડે. એના પછી તમારો ભા ભજન ચાલુ થાય. પેલું કદીએ ના થાય. લુગડા હાથે નાવીને શું કહેવાય ભા? લુગડા હાથે નાવીને ડાગુ કેવરોય. અને પેરા લુગડા ના મેલ ઉતરે મારી એની સેન્જીરામ સત્સંગ વાણી. પેરા લુગડે કોઈ દાડો મેલ ઉતરે? જોઈ લો, ગોપીઓ ઉતારીને નાવા પડી હતી. અને એ ઉતરેલો વસ્ત્ર કેને લીધા? ભગવાને લીધા. એટલે ભગવાન ગોડો હશે, છોડીઓ નાવા પડી લુગડા લઈને હાથે જાય. તમે જો સમજો, ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ જેમને કીધા એટલે ગોડા જે છોડીઓ નાવા બે પડી હોય મોય લુગડા. આદમી નાવા પડ્યા હોય તો લુગડા ના હતાવે. અને આ તો છોડીઓ આ એ નાવા પડી છે જ્ઞાન ગંગાની અંદરમાં ઉપદેશ લેવા બેઠી છે. અને 3 વસ્તુ સદગુરુએ તોડી દીધી છે. અને પાછા પાછા ના લે, તમારે લેવા માટે લઈ જો. ગુરુ પાછું ના લે, તમારે કોઈ દિવસે ના લે. અને જે ગુરુ પાસે ગયા છે નહીં, જેને સદગુરુ
ની પ્રાપ્તિ કરી છે ને એને આ ત્રણ વસ્તુ ઉભા ના હોય એના પાસે ના હોય ને હોય નહીં, અને શરીર હોય, મન હોય અને ધન હોય ને પ્રાણ, તો એ હજી જો નથી. મહાપુરુષે કહ્યું ગુરુને હજી નહીં મળ્યો, ત્રણ વસ્તુ એના પાસે હોય તો. મહાપુરુષે કહ્યું કે ધડની ઉપર જેને શીશ ના મળે, આ તો ના હોય, મળે જ નહીં તમારે, એને સદગુરુ કહેવાય. એવો ભક્તિનો માર્ગ છે. અજર અમર અવિનાશી આત્મા પોતાને નક્કી કરાવે, ભાયક જેને જ્ઞાની ગુરુ મિલી આવે. જો આવો પુરુષ તમને મળી આવે તો તમારો આત્મા ગદગદ કૂદશે, અને આ આત્મા સિવાય તમને આ જગતની અંદરમાં બીજું કોઈ નહીં દેખાય. ન કે તમારે દેવોનાથી ડરીને જીવવું પડશે. શેનાથી? જજી છીએ તમે, બીઓક ના બીઓ, છેગોતર થી બીઓક ના બીઓ, બધા બિયા. અને તમાર મનને જો સમજો છે, પૂજા કરે છે હરકથી, બીએ કરે છે. ના કરે ને તો ગોગો ઉભો થાય, તરત જેટે આવે, તરત જ ફરતો હોય હવાર તો, નાક પોસમ નું દૂધ ના પાવા હોય તો, સમજ્યા? એટલે તમારો ભય કદી મટેવો નહીં આ સંસારમાં. અને સદગુરુ શરણે જો ને તો ભય મુક્ત કરે. ભગતિ નિર્ભે કરો નર નારી, તોળ રાણી તરણ નર લીધા તારી. આ નિર્ભય ભક્તિ કરો, તમારો ભય ના રહે આ જગતની અંદરમાં. તમને કોઈ રોકી ના શકે આ જગતની અંદરમાં. અને તમે બીઓ ના, બીક વગર ના થઈ જાઓ. મારો ગુરુ સપની જગાઈ લે મને ભમરા, હરી પ્યાલો પીવે જગ મારે જમડા. તમારા પાસે જમે ના આવી શકે, તમને કોઈ રોકી ના શકે એવો તમારો અજર અમર અવિનાશી આત્મા છે. નકા જગતમાં ડગલે સવારે મોય તો સપનું આવે, મોગીલાલ ને સપનામાં કૂકવા કરે, કૂતર વળગી એટલે તડપ લગે ભોય પડે. બોલો એટલા બી હોય કૂતર છીએ, અને કૂતરે તોડી જો કે પગની પેઢીઓ. આ જગતની અંદરમાં એક ભક્તિ તમને નિર્ભય બનાવી શકશે, એક ભક્તિ તમને તાકાત આપી શકશે. અને એવી તાકાત આપશે તો તમે સનાતન સંસ્કૃતિની અંદરમાં એક બુદ્ધ કાફી થઈ જાય, એક કૃષ્ણ કાફી થઈ જાય, એક રામ કાફી થઈ જાય, એક મીરા કાફી થઈ જાય, એક નિરોધ કાફી થઈ જાય, એક કબીર ના કાફી થઈ જાય, એક નાથજી કાફી થઈ જાય. આખા જગતને ભય મુક્ત કર્યા એક પુરુષોએ. તમે જુઓ આ જગતની અંદરમાં ભક્તિ એટલે ધીરે મનસા માલણી ગોરખ જાગતા નરશિવ. પથ્થર પૂંજે હરી મળે તો મું પૂંજું મોટા પાર. નાથજી બાપુ બોલ્યા છું, આવા જડને વળજા છો. ચેતન છો તમે, ચેતન. તમે કોણ કેવરો? હા, ચેતન કેવરો કે ન કેવરો? સમજણ પડે કે ના પડે? સમજણ પડે છે તો એ મહાપુરુષે કહ્યું ચેતન જાગતા પુરુષને સંત છે. જાગતો પુરુષ ગુરુ મહારાજ છે, એની સેવો તમે કરે તો સેવા. એ તો તમે સેવશો તો ના સેવશો તો કોઈ ફરક પડશે નહીં. અને એ બધા રાખેલ છે એ હું તમને કહું, રાક્ષસી વૃત્તિ આપણી ના થઈ જાય હાવ, એના માટે નમત શીખવા બદલે, પુંત શીખવા બદલે. એ શીખવા બદલે કયું છે? એ ભાગ્ય કોઈ લેવા બેરવા માટે નહીં. મહાપુરુષે પ્રતિષ્ઠાઓ કરી શાના માટે? શીખવા માટે. કમળ દોર્યું તું શાના માટે દોર્યું? પેલું ને હાલ મજા આવી ક શીખવા માટે. કમળ દોર્યું શાના માટે દોર્યું? કને શીખવા માટે દોર્યું છે. આ આપણને નમવા માટે, પૂંજવા માટે હાસુ આ ભૂમિકાઓ આપણી સંસ્કૃતિ મહાપુરુષે બિહારી છે. અને એ પછી હાસુ આવે એટલે કમળ તમારે કાઢવું ના પડે, ડાયરેક્ટ ક બોલો કે ના બોલો? હા, કલમ નો ક બોલો કે કક્કા નો ક ડાયરેક્ટ બોલો કે કમળ નો ક એમ બોલો? શીશા પછી એટલા માટે છે એ આપણું પેલું પગથિયું છે. અહીંયાથી તમે આગળ વધો અને અહીંયા રહેવો. પેલામાં તો ઠોઠ ને હાળ્યો કેવરાય. પા શું કેવરાય? ઠોઠ ને હાળ્યો. આગળ વધો અહીંયાના જેવા. અહીંયાથી અહીંયા કહો ભજન કર્યા ને અહીંયાને એટલે ભગવાન થયા છે. તમે ભજન કરીને ભગવાન તો આજનો યોગ મહાપુરુષની નિર્વાણ તિથિનો અહીંયા કર્યો છે. એ આમાં આપણને બધાને બોલાવી એકત્ર કરી આપણે જેના ગુણ ગાયા, આપણે ભગવાનનું ભજન કર્યું, એ બદલ આપ સર્વે ભક્તો નહીં
વ્યાસપીઠના મહાપુરુષોને નમન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ ની જય. ખૂબ ખૂબ